શું નિયમ છે તારે? આજથી આ મારી માં, અને મારી માં મને રોટલો કરી દે ને તો જ હું ખાઈશ. બીજા કોઈના હાથનું રાંધેલું મને ગમશે નહીં. ભલે બાપ, જેવી તારી ઈચ્છા. અને કહેવાય છે કે વળતે દિવસ જસવંત પટેલના ઘરમાં રીધી સીધી વરસવા લાગી. અને ગામના દરબારે બળદની 2 જોડ અને પોતાની જમીન ખેડવા આપી. અને પછી તો જસવંત પટેલ અને એનો બાળક વેલો બંને બળદને લઈ ખેતી કામ કરે. આખો દિવસ ખેતરમાં કામ કરે અને રાત્રે અને મા અને આતાના પગ દબાવ્યા પછી જ સૂતો. અને આ કોળી પુત્ર વેલો જોત જોતામાં જસવંત પટેલને પડખે જુવાન દીકરા જેવો થઈ ગયો. આમ દિવસો વીતતા ગયા અને પછી પટેલના ઘરે એક પછી એક એમ 7 દીકરા જન્મ્યા. અને પટલાણી કહેતા કે મારા વેલાના પગલા પડ્યા ને એટલે મારું ઘર જાડેરું કુટુંબ થઈ ગયું. પોતાના 7 દીકરા હોવા છતાં વેલા ઉપરનું હેત ઓછું ન થયું.